હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સૌથી પહેલાં વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. હવે આજે આપણે ધોરણ 11 આર્ટ્સ માટે ખૂબ જ અગત્યનો વિષય અને થોડોક અઘરો વિષય પણ મનોવિજ્ઞાનનું ગાલા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપીએ છીએ. હવે તેમાં વિભાગ A, B, C તેમના સોલ્યુશન અપાઈ ગયા છે. આજે વિભાગ ડીનું સોલ્યુશન. વિભાગ ડી 15 ગુણનો હોય છે અને તેમાં તમારે 5 સવાલના જવાબ લખવાના હોય છે. તો એક સવાલ જવાબના 3 ગુણ, કુલ 5 લખવાના, 15 માર્ક. હવે જો આ પ્રકરણ પહેલું તેના સવાલો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એના જવાબ હમણાં આવશે. પ્રશ્ન 6 પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબ છે. તો પહેલો જવાબ ટીક કરેલો છે, બીજો છે અને ત્રીજો જવાબ એના સવાલો. હવે જવાબ પહેલો, સવાલ પહેલો હતો કે મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. અથવા તો દરેક વિષયને પોતાના ધ્યેય હોય છે. મનોવિજ્ઞાન પણ એક વિષય છે, તો મનોવિજ્ઞાનના કયા કયા ધ્યેયો હોઈ શકે છે, દરેકની સમજૂતી આપો. તો મનોવિજ્ઞાનના 4 ધ્યેય આપેલા છે. પહેલું વર્ણન, બીજું સ્પષ્ટીકરણ, ત્રીજું આગાહી અને ચોથું નિયંત્રણ. વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી, નિયંત્રણ. સવાલ બીજો, ટૂંક નોંધ લખો. મનોગત્યાત્મક અભિગમ. તો તેની ટૂંક નોંધ છે મનોગત્યાત્મક અભિગમ. આવી રીતે આ મનોગત્યાત્મક અભિગમ સિગમન્ડ ફ્રોઈડે આપેલો હતો. કેમ કે આપણું મન જે છે તે જ આપણું દરેક કાર્યનું નિયંત્રણ કરે છે એવું માનવામાં આવે છે. તો મનોગત્યાત્મક અભિગમની અંદર આપણા મન દ્વારા શું શું આપણે થાય છે તે વાત સમજાવવામાં આવે છે. સવાલ 3, વાર્તનિક અભિગમ સમજાવો. તો તેના 6 પોઈન્ટ આપેલા છે. હવે તેની સમજૂતી. વાર્તનિક અભિગમ જે.બી. વોટ્સને આપેલો. તે આપણા વર્તનનો અભ્યાસ કરે છે. ચોથો સવાલ, જૈવી અભિગમ સમજાવો. હવે વેબર, હેલ્મહોલ્ટ્ઝ અને ફેકનરે જૈવી અભિગમનો આધાર લીધેલો છે. જૈવી અભિગમમાં રંગસૂત્રો આપણા શરીરની રચના આવે. ટૂંકમાં રંગસૂત્રો, જનીન તત્વો, ચેતા પ્રવાહો, શરીર રચના, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્ર, ગ્રંથિઓ વગેરે. પાંચમો સવાલ, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે સમજાવો. એનો જવાબ. હવે પ્રકરણ 2 તેના સવાલો, 6 સવાલો. જવાબ. પહેલો જવાબ, સવાલ પહેલો છે કે મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા જણાવો. તો મુલાકાત પદ્ધતિ એટલે શું તેની વ્યાખ્યા આપેલી છે. પછી આ તેના લાભ. હવે બીજો સવાલ, પ્રયોગના લક્ષણો જણાવો. તો આ પ્રયોગનો અર્થ અને પ્રયોગના લક્ષણો, નિયંત્રણ, પરિવર્તન વગેરે. સવાલ 3, ટૂંક નોંધ લખો. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો, તેમાં વર્તનના નમૂનાનું માપન, પછી બીજું પ્રામાણિકતા,
ત્રીજું માનાંકો, ચોથું વસ્તુલક્ષિતા, 5 યથાર્થતા, 6 વિશ્વસનીયતા. ચોથો સવાલ, ટૂંક નોંધ લખો. સહભાગી નિરીક્ષણ. તેના 6 પોઈન્ટ આપેલા છે. તેમાં સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, એના લાભ અને મર્યાદા. હવે પ્રકરણ 4, તેના સવાલો. 5મો સવાલ છે એના જવાબ આમાં જ છે. જો આ પહેલાંનો જવાબ 1 કરેલો છે તે, પછી બીજો જવાબ અને ત્રીજો જવાબ, આ તેના પ્રશ્નો છે. 7મો, એમાં પણ જવાબ ટીક કરેલા છે. જો બીજો શરૂઆતથી છે એ બીજો છે, તે હશે સુધી પૂરો થાય, ત્યાંથી ત્રીજો શરૂ થાય. પછી એનો જવાબ થોડોક વધારે આવશે પાછળ. હવે જવાબો. સવાલ પહેલો છે, માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો જણાવો. તો સૌથી પહેલાં દ્વિપગપણું, પછી મગજનો વિકાસ થયો. સવાલ બીજો, ટૂંક નોંધ લખો. મસ્તિષ્ક ગ્રંથિ. ત્રીજો સવાલ, ટૂંક નોંધ લખો. નાનું મગજ. ચોથો સવાલ, ટૂંક નોંધ લખો. કરોડરજ્જુ. 5મો સવાલ, ટૂંક નોંધ લખો. સીમાવર્તી ચેતાતંત્ર. પછી આ જે બાકી હતા તે સવાલ, ફકરા ઉપરથી જવાબ હતા તે. આ પહેલો જવાબ અહીંથી અહીં સુધી. હવે પ્રકરણ 5, પહેલો જવાબ, ટૂંક નોંધ લખો. સંકલ્પનાઓની ઉપયોગિતા. સવાલ 2, ટૂંક નોંધ લખો. સર્જનાત્મકતાના સોપાનો. ત્રીજો સવાલ, તર્ક ક્રિયાનું સ્વરૂપ અને પ્રકારો સદ્રષ્ટાંત સમજાવો. આ તર્ક ક્રિયાનું સ્વરૂપ, તેનો જવાબ. સવાલ ચોથો, ટૂંક નોંધ લખો. નિર્ણય પ્રક્રિયા. તેની વ્યાખ્યા મોર્ગન અને અન્ય લોકોએ આપેલી છે, સેન્ટ્રોકે આપેલી. પછી નિર્ણય પ્રક્રિયાનું આ સ્વરૂપ. જો તેમાં સ્વરૂપમાં આટલું લખવાનું. 5મો સવાલ, સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી તેના સોપાનો વર્ણવો. સવાલ 6, ટૂંક નોંધ લખો. સર્જનાત્મકતાનું સ્વરૂપ. સવાલ 7, ટૂંક નોંધ લખો. કલ્પના વ્યાપારનું સ્વરૂપ. હવે પ્રકરણ 6, પહેલો સવાલ, સ્મૃતિ અવરોધ વિશે ટૂંક નોંધ લખો. સવાલ 2, ટૂંક નોંધ લખો. ટૂંકા ગાળાની સ્મૃતિ.
સવાલ 3, લાંબા ગાળાની સ્મૃતિ. સવાલ 4, સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાઓની સમજૂતી આપો. પાંચમો સવાલ, વિસ્મરણના નિર્ધારકો વિશે સમજાવો. વિસ્મરણના નિર્ધારકો. સવાલ 6, ટૂંકનો લખો PQRST પદ્ધતિ. પ્રકરણ 7. સવાલ 1, ટૂંકનો લખો વાણીમાં થતી ભૂલો. સવાલ 2, વાણી વિલાસના સિદ્ધાંતો જણાવો. સવાલ 3, ટૂંકનો લખો વાણી વિલાસની પ્રક્રિયા. ચોથો, ટૂંકનો લખો મોર્ફિન. સવાલ 3, ટૂંકનો લખો પ્રત્યાયન પ્રક્રિયા અને સ્વરૂપ. પાંચમો સવાલ છે પ્રત્યાયનની પ્રક્રિયા અને તેનું સ્વરૂપ. એ પણ એનો જવાબ છે હજી થોડોક. છઠ્ઠો સવાલ, પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો જણાવો. આ તેના લક્ષણો. તો અહીંયા સુધીમાં 7 પ્રકરણ સુધીના જવાબ પૂરા થાય. આટલામાંથી વિભાગ ડી કમ્પ્લીટ આવી જશે. તો આટલી તૈયારી કરવી એટલે વિભાગ ડીના પૂરેપૂરા તમે 15 માર્ક લઈ શકો. તો આ રીતે A, B, C, Dની તૈયારી વ્યવસ્થિત કરવી. થેન્ક યુ વેરી મચ.